ઉન્નાવ રેપ કેસના આરોપીને જામીન મળતા એનએસયુઆઈએ નોંધાવ્યો છે વિરોધ। પૂર્વ એમએલએ કુલદીપ સેંગરને જામીન મળતા એનએસયુઆઈ કાર્યકરોએ દેખાવ કર્યા છે। એનએસયુઆઈ કાર્યકરોએ ચાંદલોડિયામાં કર્યા છે દેખાવ। કુલદીપ સેંગરને ફાંસી આપવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે 2019માં કુલદીપ સેંગરને આજીવન કેદની સજા થઈ હતી। દેખાવ કરી રહેલ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। ઉન્નાવનો જે રેપ કેસ હતો એમના પૂર્વ ધારાસભ્ય રહેલ કુલદીપ સેંગરને ગઈકાલે જામીન મુક્ત કરવામાં આવ્યા છે। 2019માં એમને સજા કરવામાં આવી હતી આજીવન કેદની અને એમાંથી પણ એમને મુક્તિ આપવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપને અહીંયા દેખાવો કરતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના તેઓ ધારાસભ્ય રહ્યા છે અને ધારાસભ્યને આ પ્રકારે મુક્ત કરવામાં આવવાને લઈને અત્યારે હાલ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવ કરતા જોવા મળી રહ્યા છે। ચાંદલોડિયા વિસ્તારમાં આ દેખાવો એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે। કુલદીપ સેંગરને ફાંસી આપવામાં આવે એ પ્રકારની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓની રહી છે। મહત્વની વાત એ છે કે 2019માં આ ઉન્નાવ કેસના આરોપી કુલદીપ સેંગરને આજીવન કેદની સજા આપવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના એક ચુકાદામાં એમને જામીન મળ્યા છે। ત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે તેઓ શું કહી 2017 હાલ તમામ જે કાર્યકર્તાઓ છે એક બાદ એક એમની અટકાયત કરવામાં આવી રહી છે અને આ કાર્યકર્તાઓ દેખાવ કરતા આપને જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ હજુ પણ યુથ કોંગ્રેસના અહીંયા છે કે જેમની અટકાયત કરવા માટેનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસ ક્યાંક ને ક્યાંક બળાત્કારીને બચાવી રહ્યો આ ભાજપના રાજમાં બળાત્કારીઓ મોજમાં છે। ઉન્નાવ રેપ પીડિત આરોપી આજે રાષ્ટ્રપતિ ભવનની બહાર બેઠી છે ત્યારે એને કોઈ મળવા નથી આપતું। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટાઈમ આવ્યો છે એનએસયુઆઈ દરેક જિલ્લા શહેરમાં આવી રીતે પ્રોગ્રામો કરશે જ્યાં સુધી એને ફાંસીની સજા નહીં આપવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે એ પ્રકારની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આજે એમના દેખાવો કરવામાં આવ્યા છે અને દેખાવો કરી રહેલ કાર્યકર્તાઓની હાલ પોલીસ દ્વારા અટકાયત કરાઈ રહી છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।